જામનગરના 7 રસ્તાથી સુભાષ બ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ થોડા જ મહિનાઓમાં તૈયાર થઈ જશે, જેમાં મુખ્ય 4 જંકશનના ટ્રાફિક સોલ્યુશન આવશે. અંડરસ્પેસ એક્ટિવિટીમાં મનપા દ્વારા અનેક યોજનાઓ હાથ ધરવામાં આવી છે, એટલે એવું સ્પષ્ટ કહી શકાય કે આ નવા નજરાણા સમાન બ્રિજમાં અન્ય સુવિધાલક્ષી કામો પણ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 7 રસ્તાથી સુભાષ બ્રિજ સુધીનો જે 4 લેન ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે, તે જામનગર સિટી માટે મુખ્ય ટ્રાફિક સમસ્યા તો સોલ્વ કરશે જ. જેમ કે જામનગર શહેરના મુખ્ય 4 જંકશનો છે: 7 રસ્તા, ગુરુદ્વારા, અંબર જંકશન અને નાગનાથ જંકશન. આ 4 જંકશન ઉપરના ટ્રાફિકનું સોલ્યુશન તો આવશે જ, પણ એની સાથે આ બ્રિજ કે જે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો 3.4 કિલોમીટરનો લાંબો બ્રિજ છે, એની અંડરની જગ્યામાં અંડરસ્પેસ એક્ટિવિટીમાં આપણે ઘણું બધું પ્લાનિંગ કરેલું છે. ફૂડ કોર્ટ, રિક્ષા અને બસ માટે પેન પાર્કિંગ, વેઇટિંગ એરિયા, સ્પેસ એરિયા, બોક્સ ક્રિકેટ, ઇલેક્ટ્રિક વ્હીકલનું ચાર્જિંગ પોઈન્ટ અને બાસ્કેટબોલ સહિતની ફેસિલિટી ઊભી કરવામાં આવશે, જેથી આ બ્રિજને લઈને ટ્રાફિક તો ભૂતકાળ બનશે જ, સાથે સાથે જામનગરવાસીઓને જે મેગા સિટીમાં છે તેવી જ સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. જેવું કે ફૂડ કોર્ટ અંદર બનશે, એમાં 4 વ્હીલર, 2 વ્હીલર, ઓટો રિક્ષા અને બસ માટેનું પે એન્ડ પાર્કિંગ પણ બનશે. એના સિવાય ગ્રીન સ્પેસ અને લેન્ડસ્કેપિંગના બધા જુદા જુદા ગાળાઓ રાખેલ છે. એની સાથે વેઇટિંગ એરિયા, સિટિંગ એરિયા, સિનિયર સિટીઝનના વેઇટિંગ એરિયા, ગ્રીન બ્યુટિફિકેશન છે. અને સ્પોર્ટ્સ કોર્ટ્સમાં જોઈ તો એમાં અંડરસ્પેસમાં હાલે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એમાં બાસ્કેટબોલ, પછી બોક્સ ક્રિકેટ ટાઈપનું, સ્કેટિંગ રિંગ છે, એવા જુદા જુદા વિવિધ સ્પોર્ટ્સની પણ આપણે આયોજન કરેલું છે કે જે બ્રિજની નીચે કરી શકાશે. તદુપરાંત ઇલેક્ટ્રિક વ્હીકલનું ચાર્જિંગ સ્ટેશન પ્લાનિંગમાં છે, અને એના સાથે સિવિક સેન્ટર અને પબ્લિક ટોયલેટ, એક જેએમસીનું સિવિક સેન્ટર પણ બનાવવાનું આના સાથે આયોજન કરે છે. એટલે ટ્રાફિકની સાથે આ ફ્લાયઓવર બ્રિજમાં નીચે આવી જુદી જુદી પ્રકારની તમામ પ્રકારની પાર્કિંગથી માંડી અને બધી જ ફેસિલિટીનું આયોજન આપણે હાથ ધરેલ છે. મહત્વનું છે કે એપ્રિલથી મે મહિનાના અંત સુધીમાં આ બ્રિજનું કામ સંપૂર્ણપણે પૂરું કરી દેવામાં આવશે. બ્રિજ બનાવતાની સાથે જ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેની સાથે જ જામનગરમાં ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બની જશે.